જય માતાજી દાદાને ગુડ આફ્ટરનૂન. બ્લોગ ચાલુ કર્યો છે જામનગરથી અને પહોંચી ગયા હતા આપણે કોમ્પ્યુટર ક્લાસને. ત્યાંથી નીકળી ગયા છીએ ને હવે જાય છીએ 7 રસ્તા સર્કલ બાજુ. અને નાગરી નસ્તીને ફોન કર્યો તો મેડિકલે હોય તો નાગરી નસ્તીને મળવા જવું છે. અને નાગરી નસ્તીને ચાલો મળીએ. તો ચાલો કન્ટિન્યુ. અને આ એક મિત્રો તમને વસ્તુ દેખાડતા હું કે 7 રસ્તાથી આપણે અંબર ચોકડી બાજુ જે પુલિયો બને છે તેમાં અહીંયા પણ કલર કામ થઈ ગયું છે. નીચે બ્લોક પડી ગયા છે બહુ સારા એવા. અહીંયા ડામરનો રોડ થઈ ગયો છે અને આ રસ્તો જાય છે અંબર ચોકડી બાજુ અને આલીબાઈનો રસ્તો આ જાય છે 7 રસ્તા સર્કલ બાજુ. પુલિયાનું કામ તો બહુ સારું થઈ ગયું છે. હવે રોડ ક્યારે બને અને ક્યારે પુલિયો ચાલુ થાય ક્યારે ટ્રાફિક 7 રસ્તે ઓછી થાય મિત્રો. અને એક સારું છે કે વરસાદ પડે છે ઉપરથી પણ આપણે બ્લોગ ઉતારવો હોય તો પુલિયા હાથે ઉતારી શકીએ છીએ એટલે વરસાદથી રાહત છે અહીંયા. એટલે પુલિયા હાથે બ્લોગ બની શકે છે આરામથી. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે 7 રસ્તા સર્કલ ને સામે છે રાણી લક્ષ્મીબાઈ વાળો પુત્રો અને હવે કાંઈક સર્કલ ક્લિયર દેખાય છે. આપણે ફોન કરી દીધો છે નાગરી નરસિંહને આપણે ફોન કર્યો છે. આવે છે સામે પેટ્રોલ પંપ પાસે. તો નાગરી નરસિંહને આપણે ફોન કર્યો છે પેટ્રોલ પંપ પાસે આવે છે અને મળીએ પછી મેડિકલ બાજુ જઈએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપે. હવે નાગરી નરસિંહ આવે એની વાત જોવાની છે અને ગરમી તો બહુ જ છે મિત્રો. વરસાદ રેપઝેપ થઈ ગયા છીએ. હમણાં વરસાદ હતો ને એટલી વારમાં ગરમી પડવા માંડી. નાગરી નરસિંહની વાત જોવાની છે. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આવી ગઈ નાગરી નસ્તી. જય માતાજી. નાગરી નસ્તી આવીને વરસાદ આવી ગયો. તો બેથારા નાગરી નસ્તીના મેડિકલ એના કામના સ્થળે અને આજે બર્થડે બોય હરદેવસિંહ એટલે કે હદુભા આવી ગયો છે. વ્લોગમાં થોડોક સીન લઈ લે. હેપી બર્થડે. થેન્ક યુ હદુભા અને નાગરીની હસ્તી અને ઓકે હાલો તો ચાલો કન્ટિન્યુ. અત્યારે મિત્રો આવી ગયા છે આપણે નાગેડી ગામમાં અને સામે જે નદી દેખાય છે તે લહેર તળાવ નામ છે એ જ નદી છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ મામાના ઘરે. અત્યારે મિત્રો સાંજના સમયે હું અને નાગેડી નસ્તી જામનગર જઈ રહ્યા છીએ કારણ કે નાગેડી નસ્તીને તેના કામના સ્થળે અને મારે ઘરે જવાનું છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા જામનગર અને આ છે નાગેડી નસ્તી. રામ રામ ને જય માતાજી કરી દઈ. હવે રામ રામ જય માતાજી કરવાની વાત કરી નાગરી નસ્તી તા તો છાટા ચાલુ થઈ ગયા છે. તો ચાલો હવે રિક્ષો લઈએ ને જાતો દરેક બાજુ કન્ટિન્યુ. વરસાદ તો બહુ હતો મિત્રો પણ આપણે રિક્ષો મળી ગયો એટલે વાંધો નહીં આવે કારણ કે અત્યારે એસટી બસ મળવી મુશ્કેલ છે તો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે દરેક. હવે જવું છેલ્લા. તો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. ચાલો મિત્રો પાણીપુરી ખાઈ લઈએ. મિત્રો દરેક નાસ્તો કર્યો ત્યારબાદ આપણે બેસી ગયા છીએ રિક્ષામાં. હવે આપણે જઈએ છીએ ચેલા અને વરસાદનો થોડા છાંટા આવે છે. ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને પહોંચી ગયા છીએ આપણે ચેલા. તમે વરસાદી વાતાવરણ એટલે કે નજારો જોઈ લ્યો. સામેની સાઈડ આદર બહુનો થઈ ગયો છે. સાંજના 6 વાગ્યા છે અને પહોંચી ગયા ચેલા. તો ચાલો ઘરે જવા માટે નીકળી જાય. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે ને કપડાં ચેન્જ કરી લીધા છે અને આજે છે શનિવાર તો હનુમાન ડે જવું છે આપણે તેલ ચડાવવા માટે. અને અત્યારે વાગી રહ્યા છે 7 અને રીમચીમ થોડો વરસાદ આવી રહ્યો છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે હનુમાન દાદાના મંદિરે. દાદાને દર્શન કરીએ આપણે. દાદાને તેલ પણ ચડાવી લીધું છે અને હાર પણ ચડાવ્યો છે. તો દાદાને દર્શન કરી લ્યો મિત્રો. જય બજરંગબલી. તો ફાઇનલી મિત્રો હનુમાન દાદાના દર્શન કર્યા ને આ છે અમારા ગામનો પાદર એટલે કે જાપો અને સામે નદી દેખાઈ રહી છે જેમાં પાણી તો અત્યારે ઓછું આવી રહ્યું છે એટલે કે પાણી સાવ નાને બરાબર જ છે. ફાઇનલી મિત્રો હનુમાન દાદાથી આપણે ઘરે આવી ગયા હતા પછી નીકળી ગયા છીએ આપણે દૂધ લેવા. તો દૂધ લઈ લઈએ ને પછી મળીએ. સામે જે ટાવર થોડા છાંટા આવે છે.